કોઈ એવી ભ્રમણામાં ના રહે કે અહીંયા દારૂબંધી હટવાની છે। હું આપને હજુ પણ કહું કે તમે બધાય જાણો છો, આપ બધા જાણો છો કે ગુજરાતમાં અમુક એવી હોટલો, અમુક રેસ્ટોરન્ટોને લાયસન્સ ઇસ્યુ કરવામાં આવ્યા છે। એ જ તર્જ ઉપર અહીંયા લાયસન્સ ઇસ્યુ થયા છે। અહીંયા કોઈ ખુલ્લેઆમ દારૂના વેપલાઓ નથી ચાલવાના। અત્યારે ગુજરાતમાં માત્ર એક જ ચર્ચા ચારેકોર ચાલી રહી છે, એ છે દારૂ। ગુજરાત સરકારમાં કેટલો દારૂ વેચાય છે અને પકડાય છે એ આંકડા વિધાનસભામાં જોવા મળે છે। સેંકડો કરોડોનો દારૂ સરકાર પકડે છે, સરકાર માને પણ છે। ગોરખના નવા ધંધાને હવે પાંખ મળી હોય તેવું લાગી રહ્યું છે। ગુજરાતમાં આંદોલનો કરીને હીરો બનેલા અલ્પેશ ઠાકોરે દારૂબંધીનો આધાર બનીને રાજકારણનો પાયો ચઢ્યા, જેના માટે તેમણે લોકજુવાળ પેદા કરી અને લોકપ્રિય નેતા બન્યા। પરંતુ સરકારમાં આવતા જ એટલે કે ભાજપમાં સામેલ થતા જ દેશી દારૂની પોટલીઓ પર રેડ કરવા જતા નેતાના સૂર બદલાઈ ગયા। એક સમયે દારૂબંધીની વાતો કરનારા અલ્પેશ ઠાકોર હવે પોતાની જ વાત પરથી ફરી ગયા। સરકારે ગિફ્ટ સિટીમાં આપેલી દારૂબંધીને ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે યોગ્ય ગણાવી છે। રેસ્ટોરન્ટ હોટલ્સની અંદર લાયસન્સ ઇસ્યુ કરવામાં આવે છે। તમામ જગ્યાએ હોટલોમાં બહાર વિદેશથી આવતા, ભારતના અલગ અલગ ખૂણેથી આવતા લોકોને હોટલોમાં છૂટછાટ આપવામાં આવી છે। એ જ રીતે ગિફ્ટ સિટીની અંદર બહારથી આવતા ડેલિગેટ્સ, ફોરેનર્સ અને આ દેશનું એક બહુ જ મોટું આઈટી હબ બનવા જઈ રહ્યું છે। બહુ જ મોટા રોકાણકારો અહીં આવી રહ્યા છે। જે રીતે ગિફ્ટ સિટીને ડેવલપ કરવાનું એક સપનું છે રાજ્ય સરકારનું, કેન્દ્ર સરકારનું, એના માટે દેશ વિદેશમાંથી અનેક રોકાણકારો અહીં આવી રહ્યા છે। અનેક મલ્ટીનેશનલ કંપનીઓ અહીં આવી રહી છે। આ કોઈ નવું નથી। ગુજરાતમાં હોટલો, રેસ્ટોરન્ટોની અંદર ઘણી જગ્યાએ લિકરની છૂટ છે, પણ એ બહારથી આવતા, એ વિદેશથી આવતા, દેશના બીજા ખૂણાઓમાંથી આવતા લોકો માટે છે। આ કોઈ ગુજરાતીઓ માટે છૂટ નથી આપવામાં આવી। એવું નથી કે અહીંયા ગિફ્ટ સિટીમાં હવે ચડેચોક દારૂ પીને ફરી શકાશે। અહીંયા એવું નથી કે લાયસન્સ વગર કોઈ પી શકશે। એના ચોક્કસ માપદંડો, એના ધારાધોરણો નક્કી કરી અને રાજ્ય સરકારે કોઈ છૂટ આપી છે। ગિફ્ટ સિટી એક અલગ એરિયા ડેવલપ થઈ રહ્યો છે અને આ ગિફ્ટ સિટીની અંદર દેશ વિદેશના અનેક રોકાણકારો આવી રહ્યા છે। મારો હંમેશા વિરોધ રહ્યો છે એ દેશી શરાબથી, હલકી ગુણવત્તા સાથે જે પીવે છે અને જલ્દી મરી જાય છે। મારો હંમેશા એ વિરોધ રહ્યો છે કે આમ જનતા, સામાન્ય લોકો આ દારૂના દૂષણના કારણે મરે નહીં, એમના પરિવારો બરબાદ ના થાય। એ મુહિમ, એ સામાજિક મુહિમ આજે પણ ચાલુ છે, પરંતુ ગિફ્ટ સિટી એક અલગ એરિયા ડેવલપ થઈ રહ્યો છે અને એના માટે રાજ્ય સરકારે જ્યારે કોઈ નિર્ણય કર્યો છે ત્યારે એનો સંપૂર્ણ અભ્યાસ હજુ મેં નથી કર્યો। પરંતુ આપને ચોક્કસ કહું કે એમાં એ ચોક્કસ માપદંડો સાથે, એના લાયસન્સ સાથે કોઈ છૂટછાટ આપવામાં આવી છે। એવી છૂટછાટ નથી કે ગિફ્ટ સિટીમાં ગમે તે પીને જતા રહે। આના માટે ફોરેનના અને દેશના અનેક જે ઉદ્યોગો, વેપારીઓ અને એમની સાથે જોડાયેલા દેશના અલગ અલગ ખૂણેથી લોકો જે આવે છે એમના માટે છે। મહેમાનોને અને કર્મચારીઓને છૂટછાટ આપી છે, તો એનો મતલબ એવો છે કે ગુજરાતીઓ જ જશે ને ત્યાં? નહીં, મહેમાનો, કર્મચારીઓ એ બહારના મહેમાનો અને કર્મચારીઓ। આ ગુજરાત આપણું છે। આ ગાંધીને સરદારનું ગુજરાત છે અને ગાંધીને સરદાર આ ભૂમિ ઉપર જન્મ્યા છે અને ગાંધીને સરદારના કારણે આજે ગુજરાતની સમૃદ્ધિ છે અને ગાંધીના સરદારના કારણે આ ગુજરાતમાં દારૂબંધી પણ છે। એટલે કોઈ એવી ભ્રમણામાં ના રહે કે અહીંયા દારૂબંધી હટવાની છે। હું આપને હજુ પણ કહું કે તમે બધા જાણો છો, આપ બધા જાણો છો કે ગુજરાતમાં અમુક એવી હોટલો, અમુક રેસ્ટોરન્ટોને લાયસન્સ ઇસ્યુ કરવામાં આવ્યા છે। એ જ તર્જ ઉપર અહીંયા લાયસન્સ ઇસ્યુ થયા છે। અહીંયા કોઈ ખુલ્લેઆમ દારૂના વેપલાઓ નથી ચાલવાના। આપને યાદ જ હશે, એક સમયે દારૂના અડ્ડાઓ પર અલ્પેશ ઠાકોર જનતા રેડ કરતા, ત્યારે ગિફ્ટ સિટીમાં દારૂની છૂટ મામલે અલ્પેશ ઠાકોરનું વિવાદાસ્પદ નિવેદન અને દારૂ પાર્ટીને સમર્થન જોવા મળ્યું છે। ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે દારૂની છૂટ મામલે કહ્યું છે કે ગાંધીજીના ગુજરાતમાં દારૂબંધી છે અને દારૂબંધી રહેશે। દારૂબંધીની છૂટ તો હોટલો અને રેસ્ટોરન્ટમાં આપવામાં આવી છે। મારી મુહિમ તો દેશી દારૂની ભટ્ટીઓ સામે છે। અહીં આપને એ પણ જણાવી દઈએ કે ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં દારૂની છૂટ મુદ્દે અલ્પેશ ઠાકોરે જે નિવેદન આપ્યું છે, જે ગિફ્ટ સિટી વિસ્તાર છે એ અલ્પેશ ઠાકોરના વિધાનસભા મત વિસ્તારમાં જ આવે છે અને ત્યાં અલ્પેશ ઠાકોરે આ નિવેદન આપતા હવે ચારેકોર ચર્ચાઓ ચાલી રહી છે માત્ર ને માત્ર દારૂની। દારૂના વેચાણ સામે
આંદોલન કરનારા અલ્પેશ ઠાકોરે ગિફ્ટ સિટીમાં દારૂની છૂટને આવકારી દીધી છે. એક સમય દારૂબંધી કરાવવા આંદોલન કરનાર અલ્પેશ ઠાકોરને ગિફ્ટ સિટીમાં દારૂની છૂટ યોગ્ય લાગી રહી છે, ત્યારે લોકો પણ અલગ અલગ પ્રતિક્રિયાઓ સોશિયલ મીડિયા પર આપી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, ગુજરાત તક.